હાલ 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 ઈકો આપો હાલ હાલ થોડો અવાજ હાલ 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 બસ હાલ હાલ વારો વારો મારા વિહામાં વારો मर यहाँ मातन लेवाराय मर जंग नो डीपो ए मारी बल्लानी एक दे जोन लई पड़ो जड़ू मरी देवी मरकल खाकानी बरी रानी प्यार जा जय मारो डवानो बिया जा भाई गेड़ू बड़ी मरी धोरला एक दे जोन मायना धड़ी धोरला माय धा एक दे धड़ी मला के यम गांडी विश्वास एक दे जोन ओळगी रिया जय मारी रानी खुयार मन विश्वास न बेड़ती नहीं मरी अंधानी अंधला करी ये मारो खोखला लोटी को गाड़ी एक दी बटती नहीं मर बाप की भोज थी मारी खोती नहीं जो जय मर बाप ने देवी एक दी मरनो धारा या धर मटकी ली मर कवाट ना एक दी जो न पानानी मरी रानी लंगड़ी केवाई जुनाड़ा राजनी देवी मर राजा राकवाट ना जो नहीं कदी गढ़ जुनानी मर जुनी जुड़ी मंदिर में बैठेला मेहमानो बार आवशे तो मजा आवशे जरा बापो ए आम तो आ बधी वाड़ियों एनु ज छे
આખું આ મૂળીનું વાયડ્યું મારી માય ખોડિયાનું વાડ્યું છે. મરકવાટ ના એક દીજો ન પાનાની મારી રાની લંગડી કહેવાય. મરકાળા વિના જો ન કવાટ કહેવાય. મરકવાટ ના ખાતા કોઈ કળ નથી. જેને કળ વિનાનો કવાટ જૂનાના રાજની અંદર રા ભારત રા દિયાસ રા માંડળી રા હોરઠ ના રા કવાટ રા કવાટના રા નવગણના રા ખેંગાળ એવા નવરા થઈ ગયા. એમાં રા કવાટ ગઢ જૂનાનો ધણી કહેવાય. અને જેને હાથ મારા કવાટના રાણી એક નહીં પણ હાથ રાણી વણતર હોમલજી પરમાર. મારી હાથ જન રાણીયું કહેવાય. હાથ જોન રાણી મારું જુનાણું રાજ જોન વાંજ્યું. કોઈ કળ નહીં મરકળ વિનાનો કવાટ જેનો ઓશિયાળા જેના ખાતા કોઈ દેવી ન હોય ને ઓશિયાળા જીવન જતા હોય. બાપો જેના કળમાં દેવ ન હોય ને ઓશિયાળા જીવન જતા હોય. કેમ કે કવાટના ખાતા ખોડિયાર નહીં પણ કવાટના ખાતા તો માતા મોમઈ હતી. અને જ્યારે માતા મોમઈ જ્યારે સુરજાબા દીકરીના લગ્ન કર્યા ને બાપ તાર દીકરીએ વ્યવહાર માંગ્યો કે બાપ બેટા કરિયાવર માંગી લે. તારા કરિયાવરમાં શું જોયું? તારે સુરજાબા દીકરીએ કરિયાવરમાં માતા મોમઈને માંગી લીધી કે બાપ જો મને તારે કરિયાવર દેવો તો બાપ તારી માતા મોમઈ મને જોઈએ બાપા કે. અને એ મોમઈ માતા હતી માં સુરજાબા દીકરીને કરિયાવરમાં આપી દીધી. કળ વિનાનો કવાટ કવાટના ખાટે કોઈ દેવી નહીં. કવાટ કળવી નો કહેવાય. કવાટ પહેલું પરણેતર હોમલદેવ પરમાર. હોમલદેવ પરમાર આ મૂળી પાલગઢ ની અંદર થઈ ગયા. મૂળી પાલગઢ માં હોડા પરમાર જગદે પરમાર દરબારું એમની દીકરી હોમલદેવ પરમાર. હોમલદેવ પરમાર એવા ગાગર બેડિયા પૂછતી હતી કે મને કદાચ ભરથાર મળે ને તો ગઢ જૂનાનો રાજા મળો. જો કદાચ મને ગઢ જૂનાનો રાજા જેવો ભરથાર મળે ને એવા નામના ગાગડિયા પૂછતી. અને રજવાડું મળે ને તો મને જૂનાડા જેવું મળે. આ વાત ગાગર બેડિયા પૂછતી. આવું તો ભજન કરતી હતી હોમલદેવ પરમાર. જ્યારે
રા કવાટની જાન જોડવાનું થયું ને ત્યારે કવાટ મનમાં વિચાર કરવા માંડ્યા. મહેમાનો બહાર આવો તો મજા આવશે બાપો. કવાટને એક દેજો ન જાણો જોડવાના સમો બની જાય. હાથ હાથ પેઢીના જૂનાનો રાજવ્યાર હતો મૂળીમાં. હાથ પેઢીનો વ્યાર હતો. હવે હાથ પેઢીના વ્યારમાં જાનવું લઈને જવું એટલે એ કળવ એક ભેગું હોય ને તો જ જવાય બાપો. નખ માથા રે અહીંયા કણે. કવાટ હોશિયાળો થઈ ગયો. ઓહો મારી મારે કળ નહીં. હું કળવી નાનો કવાટ. મારે ખાતે કોઈ દો નહીં. મારી જાનની જોડીએ બેસશે કોણ કે? મારી જાનમાં પેલું હાલશે કોણ? કવાટ એકલો હોશિયાળો વિચાર કરે. કવાટ ગળધરાના ઘાટમાં હાલી નીકળ્યો. ગળધરાના ઘાટમાં હાથે બનું લઈ હામટીયું લઈ ધરામાં ઝડુકાણ્યું હલ કરીને આવે શેવાળ. આ તો મસાણ રૂપ ધર્યું માસલેનું. જ્યારે માવડિયો સારણ હતો ને બાપ, આપણે એમ કહેતા કે મારા કળમાં ખોડિયાર ભૂલી જવાનું. આ બધા રજવાડા જરા બાપા. આ તો બધા રજવાડા જરા માં આદ્યા શક્તિ માં સોટીલાની સાવણ એને હોમલો ખાસર થઈ ગયો. સોટીલામાં ગઢ જુનામાં મારી ખોડિયાર રા કવાટ રા ભારત રા હોળક રા મંગળી રા દિયાસ રા ખેંગાર રા નવગણ. હવા રજવાડાની દેવી કહેવાય ભાઈ. બાવાની દેવી પતેના રાજની દેવી કહેવાય ભાઈ. આપણામાં ચારે આવી છે એ આપણને શું ખબર હોય ભાઈ. કવાટ હોશિયાળા બની જાય. મર હાથ હાથ પેઢી ના જો ન મૂળે પાલગઢમાં મર વ્યાર મર વેરમાં જાનું લઈ ગાડી જાઉં. મર માથા મૂળીમાં રહી જાય. તારે કવાટ ગળધરાના ઘાટમાં ઘોડો ઉભો રાખી દીધો. ઘોડો ઉભો રાખી દીધો એટલે હાથે બાનું ઝળક વળક માછલીઓ રમતી હતી. તારે એક નાકમાં નથડી અને ખોડિયારના દર્શન થયા કવાટમાં. ઓહો મારી કવાટના આંખમાંથી સ્વાધારા આંગળા આયલા. બાપ આ બેઠીને રોવડાવો ને આપણને હસાડ. હા આપણું હોશિયાળું આંગળું કદાચ એને આગળ પડી ગયું ને ભલા માણસો તેથી હગડ લો લે. વારે પાછો માસ હગડ લે. આ તો માસ, આ તો મેરામણ જેવી છે બાપ. કવાટ એ ભાઈ મોટા ભાઈ ઓ મકત આ ભાઈ કોણ છે? બાપુ અમે તો હું ભાલગાળીનો માણસ છું. આને પર ઓછો આવું છું, પહેલી વાર જ આવી છું. જેમ કે અમારા બાજુ જ્યાં સુધી ધર્મનો ઇતિહાસ ના બોલે ત્યાં સુધી કોઈ હવકારો ન કરે, કોઈને માતા આવે નહીં. અને આ બાજુ જે રાજકોટ બાજુ વટો એટલે ભાઈ મારા ગામની મેલડીની વાત માંડી, ભાઈ મારી ખોડિયારની વાત માંડી. એટલે ખોડિયાર મારી તારી અલગ હોય. રા કવાટની વાત માંડ એટલે ખોડિયાર આવે જ. કારણ કે ગઢ જૂનાની ખોડિયારી રા કવાટ આપણે ખાતા છે ને કહેવાય. હું કહું હું ટીમલાણ છું, મારી ગામની ખોડિયારની વાત માંડે. મારા ગામમાં શું એવો ઇતિહાસ પડે તું તમારા ગામની ખોડિયારની વાત માંડો? તમે કોઈક મારા મૂળ, તમારા મૂળીનો ઇતિહાસ છે બાપ. તમારા મૂળીનો તો ઇતિહાસ છે. કવાટ મારી રાને ખોડલ સુત્યાવા ગા પડ મારી રાની લંગડી. ઓહો મારી કવાટ ઘોડા પરથી અઠો ઉતરી ગયો. ખોડિયાર ને શું કહે છે? હે મારી ખોડિયાર, એક મારી ગરીબની વાત સાંભળી જાય છે.
જો માં જગદીપ પરમાર હોડા પર મૂલી પાલગઢ ની તમારે જાન લઈને જવાનું છે અને જાન ની જોરીએ માં ખોડિયાર મારી બેસતી હોય કદાચ અને મારી જાન માં ભેળી હાલતી હોય અને મને હોમલદેવ પરમાર ને પરણે જો ઘેર લાવજો ને મારી તો તને કળણી કરી પૂજીશ 32 કળીનું તારું 17 ચડાવીશ હવા કળશના તારા નૈવેદ્ય કરીશ અને તારો ગળધરામાં માંડવો નાખીશ અને મારી સુંદરી મોડીઓ અને મીંડો તારા મઢસ પડીશ આ મારો કવાટ આપ્યો મારી રાની કોડલ સુક્યા મારો ને બાપી લો ખોડલી એક દી બાપીઓ બની જા મારું નરધનિયાનું નાણું બની જા મારી રમુડિયાની મુડિયું મારી એકલાનો એક દેજો ને બેલી બની જા મારા પૈડા મેરી પાસે મારી મને ગળધરાના ઘાટની મારી ખોડિયાર મારી આટલું મારું વચન છે મારી પણ જોજો હોમાં કારણ કે તરવાયુના તોરણ બનાવ્યા હતા આપણે ત્યાં તોરણ વર લેવી છે ત્યાં પીપળના તોરણ વર અહીં તરવાયુના તોરણ લીધા હતા જે દીકરી સાટલા સાટલા આવે છે ને મીઠું લઈને અત્યારે હાલમાં હાલસ હોય જ મીઠું સાટવા એ વખતે ઝેરના સાટના હતા કવાટને ઝેરના સાટના હતા પણ જેના ખાતામાં જેના હારે મારી ગાડા ખોડિયાર બેઠી હોય ભલા માણસા એના જમણા ભજ મેળી નો ખાવો બાપ 500 માણાની કદાચ મેળતી હોય અને જેથી ભાષા ભોય પડવા જાય ને તેથી મારી ખોડિયારનું ખાધેલું મરકવાટ પરણી જોન ઘરે આવી જાય વાંઝા ખત્રી સીમાડા મૂકી દીધા હતા જાન મૂળીમાં ગરવા દેવાની નથી પણ ન્યાય માં ખોડિયાર આગળ હાલીને બધું આ વાત અડધેથી ઉપાડી ખોડિયારની હાથ પાખડીની વાત છે હાથ પાખડી પૂરી થતા 3.5 દાડા થાય આમ 3.5 દાડાનો માડવો પૂરો થાય ને આ વાત ખુલી જાય પરણી તો ઘેરે આવ્યો પણ બ્રાહ્મણે દગો કર્યો કારણ કે હોનાના મીંડોળ હતા કવાટ કે ના બાપ હોનાના મીંડોળ ગળધરામાં છોડવા ન જવાય કે તુલસીના ચારે મીંડોળ છોડ એટલે બામણ લઈ જાય મીંડોળ હોનાના મીંડોળ હોનાનો મોડિયો આની સુંદરી હોનાની મઢેલી આખી બ્રાહ્મણનું મન બગડ્યું કે ગળધરાના ઘાટમાં નો છે તારે તે બાધાઓ કરી આવજે કવાટ પણ સુંદરી મોડિયો ને મીંડો તો તુલસીના જયારે છોડ બાપ તુલસીના શેડ છોડ્યા ને આ થઈ ઉડણ બાપા એમ જ્યાં લાયા પછી હાથ હાથ જસો રાણી ઉપર પણ જુનાનો રાજ એક દેજો નો વાંચ્યું જાય કોમલદેવ પરણા પછી 100 રાણી બીજી પરણો પણ 100 વાંજણી રાજમાં એક દી બાળો હાથ નહીં મારું સુનાનો કવાટ પેટલો જન પાછો હવાશર માટીની
જો વિચાર કરું. જૂનાના રાજમાં કવાટના કોઈ સકન લેવા ગયા. ગામડી ભગડી ઓગરાણી કદાચ બેટકા માંગવા જાય ને અને કવાટ હામો મળ્યો તો ફટ પાછી વળી જાય. હે કોઈ માંગ્યું બેટકું નહીં આ ભાઈ. કવાટ પેટલો પાસો છે બાપ. કોઈ ખેતર સીધમાં જતા વાવણી વાવવા પાસા વાળી જાય. કવાટ મનમાં વિચાર કર્યો બાપ બોલાવો આપણી ભંગડીને કહે છે આપણા જૂનાના રાજમાં બોલાવો મને જોઈને પાછી કેમ પડે. રજવાડામાં બોલાય ગામની ઓરગાણી કાલથી તારા બટકા માંગવા નહીં આવવાનું કહે છે. 2 પાસમાં દાણા લઈ જાય જેટલું જોયું એટલું અનાજ મારા રજવાડામાંથી લઈ જવાનું પણ કાલથી જૂનામાં બટકા માંગવા ન હતું. અનાજ તો આપ્યું. ઓરગાણીએ મનમાં વિચાર કર્યો કે લાય મુઠ્ઠી ભરી જ્યારે ચકલા નાખું તો ચકલા ખાય ને તો મારાથી ખવાય ને વાંજાના ઘરનું ખવાય ને. ઓરગાણી ચકલા ને જુન સરે આપ ચકલા સણું સણણી ચકલા સણું જુન સરણી ગામની ઓરગાણી જાર પાસી દેવા જાય. લે બા કવાટ આ તારું અનાજ પાછું રાખ મને ભડાક દેવી ને તો દઈ દે કે જેના કળમાં જેના કોઈ વાસનો નાખનારો હોય મારા તારા ઘરનું ખવાય નહીં ભાઈ. કવાટને પકડી વરજાળ માથાની વરજાળ પગે લાગી. હે 1 રાણી 2 રાણી 3 રાણી 4 રાણી છે 7 રાણી મારું જૂનાનું રાજવાણી કેક કહેવાનું છે કે હે કેક કહેવાનું. ખૂટ તો પોસાય ભલે ખૂટ મારા મામા ને એક જી પોસાય. કાકા ખૂટી જાય ભાઈઓ ખૂટી જાય ભાંડરું ખૂટી જાય મામા ખૂટી જાય હગા વાલા ભલે ખૂટી જાય પણ કદાચ જો ઢીંગો ધણી ખૂટી જાય ને તેથી બાપા હાથ ફાટી જાય. અમારા વિના મારા વાઘેલા કુળની મારી ઝીણી ઝીણી રકમ માફ કરજો આ દાણા જોવાનો પ્રોગ્રામ નથી. દાણા 8 દાડા 10 દાડા પહેલા રસ્તા ચોખા કરી નખાય કાંટા દોરી નખાય પેલા નકર કાંટા વાગ કાંટા પર હલાય નહીં. કાંટા બોરવા પડે પેલા જયારે ભલામણ ધીંગાણા સડવાનો થાય ત્યારે આપણે કોટ બાંધવાના તૈયાર કરવી એ નામે લખાય પેલા.
ડબરો માનવ શરણ ના નેહમાં ડબરો માનવ શરણ ના નેહમાં સાયો શરણ ના નેહમાં શેરડીનો સાયો શરણ ના નેહમાં નવ ઘરો માંડવ શરણ ના નેહમાં ઘણો સારણ વાગ્યા આરે ફૂલમાં
માલિક દેજો ને સાત હાથ રાણી ને મારું સુનાનું રાજો કવાટ ના કોઈ જો ને સુકન લે પર કવાટ જો હે સિપાયો આપણા જૂનાની રાજની અંદર કહેશે ભાંજા બોલાવો ખત્રી બોલાવો ભુવા બોલાવો જૂનાના રાજાએ 250 ભુવા ભેગા કર્યા કોઈ વાંજા કોઈ ખત્રી કોઈ સોટલા વાળા ભુવા કોઈ સોટલા વાળો ભુવો ભાઈલો ન થાય સોટલા કાપી નાખે હાલ મારા કવાટ તને બોલાવે છે બાપ મારું જૂનાનું રાજ વાંચ્યું જાય છે હવા હો જોશી જનવાના વાડ મરકવાટ પૂર્યા જૂનાના રાજમાં હવા હો જોશી વાહના વાડ પૂરી દીધા હો 600 મહિના નીકળી ગયા પણ કવાટનો જો હાથમાં આવે ને એટલે માતાના ગામો કામ હાડ હાડ કરવા નીકળતા ને હું ના પાડું હા પેલા બાજી લો પછી વાર્તા માંડો મને સાબકા મારીને હલાવા ઈ નથી આવડતું હે તારી જેવી ભાગડું થઈ જાય કોઈ લઈ જાય એ મને એવું નથી આવડતું કવાટ હવા હો જોશી ભુવા વાજા ખત્રી 600 મહિના નીકળી પણ જૂનાનો રાજ હાથમાં જો ન આવે કેમ આપણે કાંટો વાગે ને તોય ભુવા પાસે જાય કા તો ગામો કઈ માતાને હાડ કરે મને નડે એટલે તું નડસ નહીં માતા આપણને માતા નડે હું ના પાડું છું ના મારતા નડે તમારી માં તમને નડે તમે માને નડો 600 મહિના નીકળી જાય પણ કોઈ જોર ભુવાના હાથમાં તારે મારી ગઢ જૂનાની ખોડિયાને મનમાં વિચાર થયો હે મારો કવાટ હવા હો વાંઝા ખત્રી ભેગા કર્યા છે જૂનાના રાજની અંદર પણ એને જો હાથમાં આવતો લાય લાય બાપ આ તો માસ બાપ સમજ્યા આ ખોવાય ને અને કદાચ એને વ્યાણ વાગી ગયું હોય ને તો હાથમાં પતાળ જતી રહે પછી આ નો જડો અને તેમ એમ કહેતા કે આને હું ગોતીને લાવું કે એક એવો ભુવો નથી જાગ્યો કે એવો કોઈ જ્યોતિષ નથી જાગ્યો કે આને જગાડી લઈને લાવે પણ જ્યારે એની રેમ રસ્તી થાય ને હાંબી પડકારો કરવો ભાઈ મદ્રાસના ગજરો કજો હોય અને તમારો તાર એક લાગી ગયો હોય અને જેને રૂવાડે રૂવાડે જેને રમાડે રૂમો રૂમો તુંય દેવી તુંય ખોડિયાર રૂમો રૂમો જેને ભજતી હોય ને એને સપના આવીને ખોડિયાર કે હે વાઘેલ મારી આ વાત પડી છે બાપ આના કાંટા ભરી નાખ અને તે હાડા 3 દાડે નજર તું જવાબ ન આપે તો મારી ખોડિયાનું મારા વડવાનું કાજલ મારું હરામ થાય મારી ઉમરું બડી હાથમાં ખોખરી જો ન લાકડી ખંભલી તો મારી ખોડિયાર રખડ્યો હાથમાં ખોખરી લાકડી ખંભે ખડીયો માથે ટોપી અને ખોખલિયા પૈણાનો મારી ખોડિયાર રે લીધો ખોખલિયા પૈણાનો વેહરે જૂનાના અંદર હાલી નીકળી કવાટનો જોનારા કોઈ પ્યાદા નથી હાથમાં ખોખરી લાકડી ખંડીઓ લઈ ખંભે ખડીઓ માથે ટોપી ખોખલિયા પૈણાનો વેહરે બજારે બજારે ટવકા પાડે કોઈને જોવરાવો કોઈને જોવરાવો
એક 70 વર્ષના ડોશી બેઠા હતા. હે ભાઈ તમે ક્યાંથી આવો છો? હવા હો જોશી કવાટા વાહના વાડા પૂરે છે કોઈ જોડેથી આ તવા આવતો કે છે અને તને પૂરી દીશે. કયો કવાટ બાપ? હાલ મારા કવાટના દરબારમાં મને લઈ જાય કે મારે કવાટનો જોર જોર કેમ? એટલે આપણા કોઈ જોર જોઈ હાથમાં આવે એ તો એ જોર જોર તમારો હાથમાં આવે પણ તમારો તાર લાગે તો ને સીતારામ માની લીધે. આ તો મારે મેલ ફૂલાય પીંજારા હીરિયા લાસો થઈ છે મારી મેલની હીરિયા લાસો નહીં. તું હીરિયા લાસો જેવો નથી ભાઈ. શાંતિ રહી મરકવાટ મરકવાટ માર ખોખલાની વાત. મેદા જોગરાણો થઈ ગયો. જોગરાણામાં ખબર પડે? ભરવાડુમાં આવો મેદા જોગરાણો. મેદા જોગરાણો જૂનાના પાદરમાં ડંગા એના પડ્યા હતા અને કવાટ મેંદા જોગરાણાની ખોડિયાર પૂછતો હતો. મેંદો જોગરાણો અને અહીંયાથી જકારો આપી દીધો હતો. હે જોગરાણા તું મારું જૂનાનું છોડી જતો રહે. તાર રોતા ને કકળતા મેંદા જોગરાણાને અને જહડી જૂનાના રાજમાંથી કાઢી મૂક્યા હતા. ત્યાં પસ્તાળ નાખી હતી. કોને? જહડીએ. જેથી બાપ આ જૂનાના અંદર મેંદા જોગરાણા હામયા થાય છે ને ખોડિયાર તારા જૂનાડો જોઈશ ત્યાં સુધી પસ્તાળ. મને રાજાએ ભલે જકારો આપ્યો એ જકારો ખોખલ્યા ભંડાને જગાડી ખોડિયારે. મેંદા જોગરાણાનો દીકરો ઘુંઘસ્યો છે બાપ. જ્યાં ઘુંઘસ્યાને બોલાયા અને તારો જો ઘુંઘસ્યો જોઈ આવશે. ખોડિયારને તો ખબર હતી ઘુંઘસ્યા પાસે બધી વાત પડી. કચરાની બનાવે ડાકલી ખગરાના એક દીજો ન બનાવે પડા ગુગસીઓ ભૂગવો ડાકલી આજ હાગા જો ન ગોતો મરી રાની ખુડિયારના. એના બાપની એક મિત્રની લોબડી હતી ને ખંભો પડી હતી. ખોરસા પર નાખી અને કાદો કચરે ડાકલી બનાવીને ઘૂંઘસ્યો રમતો રમતો તાવો નાનો બાળક હતો. અને ખોરસું ધકધકતું ખોરસા ધોણાવતા બેઠો બેઠો. એ જૂનાના રાજાના માણસો નીકળ્યા ઉઠાયો. હાલ ભાઈ મારા જૂનાના રાજમાં હાલ બાપ તારું ખોડિયારનું ચેડ્યું છે ક્યાંય. તારે એની જડી એટલું બોલી હતી માં કે મેંદો જોગરાણો તો ભલે મરી ગયો પણ મારા ઘૂંઘસ્યાના કદાચ જો હામે થાય ને તો જા બાપ ખોડિયાર તારી ભેગી છે કે. જૂનાના રાજમાં ઘુંઘસ્યાના હામયા થયા. ખોખલ્યો ખોંડો બેઠો. ખોડિયાર એટલું બોલ્યું બાપ કવાટ મારી વાત સાંભળ કે જ્યારે જગદે પરમાર હોડા પરમારની દીકરી હોમલદે પરમાર મૂલી પાલગઢ ને તે જાનું જોડી છે તારા ખાતા કોઈ દેવી હતી કે ના મારી? તારી માતા મોમય હતી એ તારી દીકરીને તે કાપડામાં આપી દીધી હતી. તું કળવનાનો કવાટ હતો તારા ખાતા કોઈ દેવી નહોતી. તારા કવાટ તે ગળધરાના ઘાટમાં ઘોડો ઉભો રહ્યો તારા આહુડા પડ્યા હતા કે હા તારા કવાટ તું શું બોલ્યો હતો કે મારી તારો ગળધરામાં માંડવો નથી 3.5 દાડાનો. હવા કળશીનું તારું નૈવેદ્ય ચડાવીશ 32 કળીનું તારું 17 ચડાવીશ અને ઈ સુંદડી ઈ મીંડોળ અને મોળીઓ મારી તારા ગળધરામાં છોડીશ મારી. પણ કદાચ જો હોમલદે પરમાર જગદે પરમારની દીકરી મને પાણી ઘીરે લાવી દીધી હોત કવાટ તે મીંડોળ ચા છોડ્યા હતા બાપ કે મારી તુલસીના ચારા જો કદાચ ઈ સુંદડી ઈ મીંડોળ ઈ મોળીઓ અને ઈ લુગડા અને મને ગળધરા પૈકે લગવા આય મારી અને જેથી દૂધના ફેણી જેવો દીકરો નો આપો મારી રાણી ખોડિયાર આપેલો બાપ.
માં વિચાર કરી હોમલદેવ પરમારના 60 વર્ષ જતા રહ્યા. આ 100 બોનું જુવાની હતી એટલે કવાટે શું કર્યું કે હવે આના તો 60 વર્ષ થઈ ગયા, આને છે ને ભૂકું લાકડું લીલું થવાનું છે, આના દીકરા ન હોય. 100 બોનું અન શોભતા ઉતારી શોભતા પહેરી ઘૂકરિયાળા રસડા લીધા અને કળધરે માતાનો માડવો નાખવો હાલી નીકળે બાપા હોમલદેવ પરમારની. ખોડિયારનો માડવો નાખવા હાલી નીકળ્યા આખો જુનાડો. પણ હોમલદેવને ખબર નહીં ગઢ જૂનાનો રાજા માડવો નાખવા જેવો. આ તો હવાર પડી ને તારે દાસીને પૂછ્યું કે આપણા રાજા હોનું કેમ છે કે બા તમને ખબર નથી કે ના 60 વર્ષ થઈ ગયા કે જૂનામાં આપણો રાજાને દીકરી દીકરાના ફળ નથી એટલે માડવો નાખવા છે. ઓહો હો હે માડવો નાખવા છે. માડી મને નહીં કીધું હોમલદેવ પરમાર રોવા લાગી. પણ હોમલદેવ પરમારને તો વસ્તુને બંધાણી હતી. કેવી રીતના જયારે અહીં જાન આવી હતી ને મૂળી પાલગઢની અંદર ત્યારે માંડવો જોઈતી નણંદ બનીને મારી ખોડિયાર હોમલ હોમલ જા બાપ તારા જૂનાની અંદર તને આટલું દુઃખ પડે અને જદી બોલાય મને અને તારો અડધો બોલ આખો ન પાળી આપું તો મારું ખોડિયારનું ખાધેલું આરામ થાય. તારો જીવતાનો જાણો એ મોનો કાંજ્યો હું ખોડિયાર તારી હોમલ તારી ભેગી છું. એ વ્યાણ ખોડિયારને યાદ આવી હોમલ ઓહો મારી મને ખબર નહીં ને પગે લાગવા છે હાથી રસ્તો કોઈ બીજા હતા નહીં. ભાંગલો પીપલો રસોડો લીધો. ઓ વાઘેલા બેહો ને આ યારડી તો શું કહેવાય? યારડી બીજા હાલેરિયા અમારા બાજુ હાલેરિયા ઓછા હાલેરિયા કહેવાય કે લેવા માટે કરે એટલે અમને એ માસાને સાઈડ કરે. મેં તો કઈ નથી કર્યું પણ આમ જો મારા દાદા ઓગણ દાદા એ કોઈ ઓગણ દાદાના વડવાએ ભલામણા કદાચ મારી 5 આગળના તેરો કદાચ લોભાણ વાળ્યો હોય તો મારી નાની મોટી નાની મારી આજ મારી ખોડિયાર મને દર્શન ન થાય તો મારું વાઘેલા કુલ રજાય. જાના નો ધણી
ખોડિયાર જેવો તારો ધણી માં હીરો જોજે મારી 500 માણાની મીઠી મળી હોય મારી અને મારી જોજે મારી હાડ પર હોકારા ભણજે મારી હો મારી એમે તારા બાલુડાસી માં હો દાદા ઓગણાની દાદા મગનાની જેવી બાપ હે ભલા ભલા માણા ચા દુનિયામાં વેચી કાઢી હે મારા દાદા બંગલાએ કદાચ પાક આંગળીયા લોબાન પાડ્યા હોય અને ભલા માણા જેને જેવી આછળીમાં રમાડતો હોય અથવા મારી એમાં મારી તારા ખજાનામાં તાપ ફૂટશે મારી બાવડી જો ભાઈ આ કોઈ વાત પડી છે તમે બધા જાણો છો જો કદાચ આજ બારે બેડાની નાચ ભેગી 5 ગામના નાચીલા છે જો કદાચ એની મોજ જો તમારી હવની ઈચ્છા હોય તો ભાઈ નામ દે મારી
બાબા એવું ખબર શું પડે ઘોડિયા છે ખબર શું પડે પવન કોનો લે છે પૂછો ને તો પૂછું હા બોલો પાડે કેમ નો પાડે પહેલા તો મારી તું બોલ કે હું ફલાણી છું પછી મારી અમારે કહેવાય ને કે આ માતા ખોડિયાર બોલર છે મેલડી બોલર ગમે પછી મારી અમે તારા પર માંગી લઈશું પણ પેલા નામ તો દે તું સો કોણ હા લો બરાબર હા માંગો મારી તું બેઠા અમારા રખડવાના દાણા ના ના એ નાખાય તો એ જાહેર નાખશે એ માતા જાહેર નાખશે લે માટે મારો દોઢ એમને જાહેર તો એમને એમને હાથમાં જાહેર આપો પેલા એક ચાલુ કે એક બંધ કે આમાં તમે 18 જણા કે એકલો આપ્યો આપો 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 વગડે લાસુડી લૂંટાડી મારા હીરો મોર વગડે લાસુડી લૂંટી મારા હીરો મોર સગલો ગોમત મોયો રે ગોમત મોયો મારો જગમાલો ઓ જગો ગોમત મોયો રે ગોમત મોયો મારો જગમાલો એ જગા આવી ગોમત ને મોયો મારો જગમાલો
હા મારી વગાડો. એ જગલો ગોરી વન માલો મારો જગમાલો જગલો ગોરી વન માલો મારો જગમાલો પણ મારે મૂકી દો લાગે વિના નથી પણ મારે બે સાક્ષી જોઈએ. જે કરવું એ મારે કરવું તેમ એ વાત ન કરશે. તેમાં મને રાખડી હપતા હોય લાખ ધારું તો પછી તે મારા પર છોડી દો. લાખ માંડો તો હવે તમે કોઈ એમ કરું છો આ જો ભેદભાવ ચાલે છે કોઈના પર વિશ્વાસ હોય એ બે માણસ મારે પાયા હોય એને કાને પડવું પડે મારે. સુરેશ સુરેશ હવે આમનું કેવું શું છે કે માતા આવીશ બરાબર તો ખોડિયાર ખરેખર આવ્યું હોય તો કશે એક લાગ આપે નહીં અને ઈ પાવડીઓ લાગ માંડે પણ હું લાગ માંડું પણ બે જણ મારે શું સાક્ષી માટે મને બે જણને કહી દઉં. મને કદાચ કોઈ 2-3 હજાર ખીચામાં નાખી દીધા હોય તો લોચા પડે તમારા. ખાલી બે જણ મને આપો એને હું વાત કરું. હે એવું કરવું એટલે પણ મારે સાંભળવું કોણ? જગલો ધોળકા શેરમાં હાલો હાલો જગમાલો જગલો ધોળકા શેરમાં હાલો મારો જગમાલો. મગન દાદાને બોલાવવાનું છે કોકડ દાદા.
શું કરી દે આજકાલના છોકરાઓને આપણે શું કહીશું? જગલો છોરીઓ કરવા હાલો મારો જગમાં છોરીઓ કરવાને હાલો મારો ભેગી દેવી દગાવડી હોય ભેગી મેલડી હારે હારે મારા દરબારા મારા પ્રોગ્રામ કરવાનો ઠીક છે એટલે કઈ ન આવે મારા પાસે કેટલા બંડલ પડે ના ભાઈ અવાર ધંધા ન કરે મારે લઈ જવા ગાવા જાય છે ને હારે જાય ગાવા જતો ત્યારે પડી ક્યાંય તો મારા પાસે આવશે તો હું શું કામ હામથી તો એટલે મારા માથે ઠપ કરો અહીં મારે ગાવ હવે લેવાની તું ઘોડા હોય તો પણ એક ભુવાનું ઘર એક પઢિયાનું ઘર મારા કાને પડી જાય એમને કહી દો રાખ એમાંથી એક ઘર જાવ બરાબર મગન બાપા બે ઘરના બે કોઈ બી ત્રણ ત્રણ છોકરા આવે છે ને કાને પડી દેવું બોલો હા બોલો સોમા દાદા કોઈ એમના એવું નથી પઢિયારના ઘરના કાકા દાદાના કોઈ ભયું શકે નહીં તમે શું ને એક તમને કહો કુવાના ઘરના કોઈ કાકા દાદાને ભયું એમને કહો બે એટલે ભાઈ આવો કહી દો બે જણ આવો
જ્યાં મારા બાજુ અમે કહ્યું હજી આમાં વિખવાદ જ ચાલે હે આવી ગોમત લેર મોયો મારો જજમાન દોડતા શર્મા હાલ્યો મારો જજમાલો દોડતા ખાતર દીધા મારા જજમાલા તારી મેલડી કેમ રિહાણી મારા જગમાલા મેલડી મનાવી લાવે મારા જગમાલા અત્યારે પઢિયાની વાત પછી રાખો અમે બે છીએ બે દિશા તમે જો લાખ કહી દે તમને બે લાખ કહી દે બહાર જઈ હાઈ નો કહેવાય
થોડું બહાર કામ છે, 2 મિનિટ. અહીંયા આવો. સુરેશ બીજા ભાઈ બધે દૂર છે મારતો મારી હાલ ન દૂર તો કોરિયર હોય તો 1 લાખ ઓવડી કઈ નાખી ઓવડી કરી નાખી મારી કોરિયર ને આપ જુના કરો છો આટલા ફર્સ્ટ બેઠો તમે ઓની આપ જુના કરો છો એ જવાબ મળી નો કલા ફોન કોરિયર એ તો ફોન કોરિયર બેઠા દે જવાબ તો પકડી દે બોલી મારો આપની બેઠી સોરી અવાજ કરે ઈ તો ક્યાં જો નહીં હોય છે આને જો નહીં બેઠું છે અમે કઈ મારી માતું તો જાત કાઢે મારી કોરિયર ના અંગ ધૂળા છે ધન મારી આરામ મારી કોરિયર આવો તો મારી મારી જેવા છે કે ઈ કરતો